બાળકો રડવાની જીદ કરે ને તો એ કાલે જીવનમાં હારી જશે. ખાસ કરીને 3 થી 10 વર્ષની અંદરના બાળકો. એ બાળકો ક્યારે બગડે? જ્યારે તમે જીદ પૂરી કરો, તરત જ પૂરી કરી દો. બાળક રડે, તરત મોબાઈલ આપો, કાં તો કાર્ટૂન માટે, ચિપ્સ માટે. ને બાળકો જ્યારે સ્કૂલથી આવે છે, ઘરે આવે છે, ત્યારે એને ચાલવા પણ નથી દેતા ને સીધા ઉચકી લો છો. રસ્તામાં કંઈ દેખાય બાળકને તો બાળક એવું કહે કે મારે આ જોઈએ છે, એટલે તરત લઈ આપે. એટલે ધીમે ધીમે બાળક શું શીખે કે મારે જે જોઈએ છે એ તો તરત મળી જ જાય છે ને. હું રડીશ તો મારી વાત માની લેવામાં આવશે, અને એ જ આદત એને પછી જિદ્દી બનાવે છે. તો દરેક ઈચ્છા તરત પૂરી ના કરો. બાળકને થોડી રાહ પણ જોતા શીખો. એને થોડું પ્રેમથી સમજાવો. પણ દરેક વાત માની લેવી એ પ્રેમ નથી. થોડી હદ નક્કી કરવાની અને તેના પર મક્કમ રહેવાનું. કારણ કે જે આજે બાળક નિયમો શીખે છે ને, એ કાલે પોતાની જાત પર કાબુ રાખી શકશે. અને કડવી સચ્ચાઈ એ છે કે પ્રેમ તો જરૂરી છે, પણ દરેક જીદ પૂરી કરવી એ કંઈ પ્રેમ નથી. એ તો એનું ભવિષ્ય બગાડવાની શરૂઆત છે. ઠીક છે? એટલે આજે રડવાથી જીતશે, પણ કાલે એનું જીવન હારી જશે. ઠીક છે? જય માતાજી.